રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે 41મો જન્મદિવસ છે। 41મો જન્મદિવસ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ઉજવણી શાનદાર રીતે કરી, પરંતુ તેમાં ગંગા સ્વરૂપા વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરી તેમણે કહ્યું કે લોકોના ચહેરા પર સ્મિત આવે, ખુશી આવે, એ જ મારો ઉદ્દેશ છે। મને તાઇફાઓને જાકમજોડ કરવામાં રસ નથી। સાથે તેમણે આ કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું જે ડ્રગ માફિયાઓ માટે આકરું સાબિત થશે, કારણ કે તેમણે ડ્રગ માફિયાઓ સામેની લડાઈને લઈને એક મહત્વની વાત કરી છે। વિગતે વાત કરીએ આજે આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ શું વાત કરી તેના વિશે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સોમાન। રાજનેતાઓના જન્મદિવસની ઉજવણીની કંઈક અલગ જ રીત હોય છે। એ પ્રકારે હર્ષ સંઘવીની રીત છે કે તેઓ સેવાના કાર્યો કરી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે, જેની પાછળ તેઓનું કહેવું છે કે તેમની માતાએ આપેલા સંસ્કાર જવાબદાર છે। આજે સુરતમાં પોતે આ જ પ્રકારની ઉજવણી કરતા જોવા મળ્યા, જેમાં ગંગા સ્વરૂપા વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું અને આ દરમિયાન કાર્યક્રમમાં તેમણે એક સૂચક નિવેદન ડ્રગને સામેની લડાઈને લઈને પણ આપ્યું છે। તેમણે કહ્યું છે કે આ બહેનો અને આ માતાઓના મારા પર આશીર્વાદ છે, તો ડ્રગ માફિયાઓ મારું શું બગાડી લેવાના, મારી ડ્રગ સામેની લડાઈ આ જ પ્રકારે ચાલતી રહેશે અને આ લડાઈને હું કોઈ પણ ભોગે અંજામ સુધી લાવી અને ડ્રગ્સનો ખાત્મો બોલાવીને રહીશ। સાંભળો સંઘવી શું બોલ્યા। અને આ હજારો માતાઓના આશીર્વાદ મારા માથા પર જ્યારે હોય ત્યારે આ ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર લોકો મારું શું બગાડી લેવાના? લડી જ લેવાનો છું અને આર પારની જ લડાઈ છે ભાઈ। તમારા આશીર્વાદ છે ને, તમે વિશ્વાસ રાખજો કે આ લડાઈ હું બાજુમાં નથી મૂકવાનો। તમારા પુત્ર પૌત્ર અને એમના ભવિષ્ય આપણે બગડે નહીં ને, તે માટે તમારો દીકરો આ લડાઈ લડે છે અને આ લડાઈ ચાલુ જ રહેશે। સાફ નહીં કરું ને ત્યાર તક ચાલુ રાખીશ। તો આમ હર્ષ સંઘવીએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી અને રાજ્યને ડ્રગ્સ વિરોધી લડાઈનો પણ સંદેશો આપ્યો। સાથે જ તેમને આ સ્થળે એક વૃદ્ધા મળ્યા જેઓ રાશન કીટ મેળવવા માટે આવ્યા હતા। તેમની સાથે તેમણે વાત કરતા એવું પણ કહ્યું કે માજી ચિંતા ન કરો, હું તમારા માટે બેઠો છું। અને આ દ્રશ્ય જોઈ સૌ કોઈ ચોંકી ગયા, કારણ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી એક સામાન્ય વૃદ્ધા સાથે આ પ્રકારે ચર્ચા કરી, તેમને મંચ પરથી નીચે લાવી અને તેમને ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરે, એ પણ સૌ માટે અચંબિત કરી દે તેવી ઘટના છે। કારણ કે આ વીઆઈપી કલ્ચરના રાજમાં સામાન્ય માણસને પૂછનારું કોણ, એ દ્રશ્યો પણ તમારે જોવા જોઈએ। ક્રમાનુસાર આપ સૌ એમાં જોડાશો। ક્રમાનુસાર એક પછી તમે સાઈડમાં જાઓ, સાઈડમાં જાઓ, ખુરશી અરે સાઈડમાં જાઓ, બેસાડો અને બાને કોઈ મૂકવા મૂકો શાંતિથી અને પેલું સામાન ને બધું। તો આમ આજે હર્ષ સંઘવી પોતાના 41મા જન્મદિવસની આ પ્રકારે ઉજવણી સુરત ખાતે કરી રહ્યા હતા। તમારું શું માનવું છે, તમારું શું કહેવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નમસ્કાર।